છે આજની આપણી રેસીપી ભતુરા સેકન્ડ મેથડ. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ બેક વિથ માય ન્યૂ રેસીપી. આજે આપણે બનાવીએ ભતુરા સેકન્ડ મેથડ. આજે છે ને આપણે ભતુરા બનાવશું. મેં પહેલા બી ભતુરાની રેસીપી આપેલી, પણ દેટ વોઝ વિથ સોડા. એન્ડ આજે આપણે બનાવીએ છીએ ડ્રાય ઈસ્ટ યુઝ કરી. તો હવે સૌથી પહેલા શું કરશું, આપણે શુગરને આમાં ડિઝોલ્વ કરી કાઢશું. આ પાવડર શુગર જ લીધી છે. હવે શું કરવાનું, આ ડ્રાય ઈસ્ટ છે એને આપણે ફર્મેન્ટ કરવાનું છે. આ 2 ટીસ્પૂન નાખું છું હું, 2 ટીસ્પૂન. ઓકે, હવે ફ્રેન્ડ્સ શું કરવાનું, આને હું કવર કરી દઉં છું અને 10 મિનિટ્સ પછી આપણે આ વોટરથી આપણે લોટ બાંધશું. અને અત્યારે કવર કરીને 10 મિનિટ્સ માટે રહેવા દેવાનું, એને ફર્મન્ટ થવા દેવાનું. ફ્રેન્ડ્સ, આ આપણું ઈસ્ટ જુઓ કેટલું સરસ ફર્મન્ટ થઈ ગયું. હવે આપણે આમાં મસાલો કરીએ. મીઠું નાખીએ મેંદાના લોટમાં, સ્વાદ અનુસાર મીઠું, દહીં, દહીં નાખીએ. મેં 1 ટેબલસ્પૂન દહીં નાખ્યું છે. એકવાર મિક્સ કરી દઈએ. હવે આનાથી આપણે આ લોટ બાંધીએ. ફ્રેન્ડ્સ, આ આપણો લોટ સરસ બંધાયો છે ને. હવે આપણે શું કરવાનું, આમાં તેલ નાખવાનું. તમે ઘી બી કરો ને, તો ઘીમાં કરો તો તમારે ઘી ગરમ કરીને વાપરવાનું, પણ હું તો તેલમાં જ કરું છું. આઈ ડોન્ટ યુઝ ઘી. આપણો સરસ લોટ બંધાઈ ગયો, એકદમ મસ્ત. હવે શું કરવાનું ફ્રેન્ડ્સ, આ મેં ઘીનું કપડું લીધું છે, આને ઢાંકી દઉં છું અને હાફ એન આવર માટે આપણે એને રેસ્ટ આપવાનો. ટીલ હાફ એન આવર, અડધો કલાક. અડધો કલાક પછી આપણે ભતુરા ઉતારવાના ચાલુ કરશું. આના ભીના કપડાથી ઢાંકી દેવાનું. અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે. અને અટામણ મેં ઘઉંનું જ લીધું છે. તેલ એકદમ ધુવાડા બંધ જોવું જોઈએ, એકદમ ગરમ, નહીં તો તમારા ભતુરા ફૂલશે નહીં. અને આ વચમાંથી આપણે પ્રેસ કરવાનું અને આવી રીતે સોફ્ટ ભતુરા, એકદમ સોફ્ટ અને યમી. ફ્રેન્ડ્સ, આ છે આજની રેસીપી ભતુરા સેકન્ડ મેથડ. અગર તમને મારી વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.